ગુજરાતની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવા અને શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનું વાતાવરણ ઊભું કરવા માટે ગુણોત્સવ 2.0 એક મહત્વપૂર્ણ પહેલ છે. શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત ન રહે, પરંતુ બાળકના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, શિક્ષકોની કામગીરી, શૈક્ષણિક પ્રક્રિયા, શાળાનું ભૌતિક અને શૈક્ષણિક વાતાવરણ તેમજ વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો હેતુ માત્ર ગુણ આપવાનો નથી, પરંતુ શાળાની વાસ્તવિક સ્થિતિ જાણી તેમાં જરૂરી સુધારા લાવવાનો છે. મૂલ્યાંકન દ્વારા શાળાની શક્તિઓ અને ખામીઓ ઓળખી શકાય છે અને તેના આધારે ભવિષ્યની શૈક્ષણિક યોજનાઓ ઘડી શકાય છે. ગુણોત્સવ 2.0માં વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. દરેક બાળક પોતાની ક્ષમતા અને ગતિ પ્રમાણે શીખી શકે તે માટે શિક્ષકે નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, ટેકનોલોજીનો ઉપયોગ, પ્રયોગો, ચર્ચા, પ્રોજેક્ટ અને સ્થાનિક સંસાધનોનો ઉપયોગ શિક્ષણને વધુ અસરકારક બનાવે છે. આ સાથે વાંચન, લેખન, ગણન, સમજણ, તર્કશક્તિ અને સર્જનાત્મકતાના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે. ગુણોત્સવ 2.0 શિક્ષકો માટે પણ આત્મમૂલ્યાંકન અને ગુણવત્તા સુધારવાની તક પૂરી પાડે છે. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ માર્ગદર્શક, પ્રેરક અને સંવેદનશીલ સહયાત્રી બને તે આજના સમયની જરૂરિયાત છે. શાળા વ્યવસ્થાપન, વાલીઓ અને સમાજની સહભાગિતા દ્વારા શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો લાવી શકાય છે. આ કાર્યક્રમનું સૌથી મહત્વનું પરિણામ એ છે કે શાળાઓમાં ગુણવત્તા સુધારાની સતત પ્રક્રિયા વિકસે. મૂલ્યાંકન પછી મળેલા તારણોના આધારે સુધારાત્મક પગલાં લેવામાં આવે તો દરેક શાળા પોતાની જરૂરિયાત મુજબ વિકાસ કરી શકે છે. માત્ર પરીક્ષાના પરિણામને સફળતાનું માપદંડ ન માનતા બાળકના સર્વાંગી વિકાસને મહત્વ આપવું જરૂરી છે. અંતમાં કહી શકાય કે ગુણોત્સવ 2.0 માત્ર મૂલ્યાંકનનો કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વધુ ગુણવત્તાયુક્ત, જવાબદાર, વિદ્યાર્થી કેન્દ્રિત અને પરિણામલક્ષી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળા સંચાલકો અને સમગ્ર સમાજની સહભાગિતાથી આ પહેલ વધુ સફળ બની શકે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ ગુણવત્તાયુક્ત માનવ સંસાધન અને વિકસિત ગુજરાતનું નિર્માણ શક્ય છે.